ત્યાં જો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આજે ધર્મની સ્કૂલમાં ફન ફેર છે અને જવાનું છે. શું છે સ્કૂલમાં? ફન ફેર. ફન ફેર. તો ફન ફેરમાં જવાના છીએ અને ત્યાંથી પછી એક જગ્યાએ ફાર્મમાં જમવાનું છે. તો વિડીયો અંત સુધી જોઈ રાખજો. બહુ બધી ટૂંકમાં ફન ફેરમાં બહુ બધી ગેમો છે. સ્કૂલમાં અલગ અલગ જાતની વાનગીઓ પણ છે ખાવાની. એ બધાને આપણે મોજ લઈશું, ખાશું અને સાથે તમને બધાને ખવડાવશું પણ. તો વિડીયો અંત સુધી જોયા કરજો. બહુ મસ્ત મજાનું સ્કૂલમાં આયોજન કરેલું છે. ધર્મની સ્કૂલમાં આયોજન છે ને, ફન ફેર છે ને. શું આયોજન છે આજે અહીંયા જમવામાં, નાસ્તામાં શું છે ખબર છે કાંઈ? દાબેલી હારે કોકો છે, એવું બધું છે. દાબેલી હારે કોકો ને એવું બધું છે. તો બધા જોયા કરજો, સાથે રહેજો અને એકવાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને સાથે પણ બેલ આઇકોન જે રિંગટોન આઇકોન છે એ દબાવી દેજો કે જેથી જેવો અમે નવો વિડીયો અપલોડ કરીએ તરત તમને નોટિફિકેશન આવે અને જોવો. જય માતાજી. ચાલુ રાખજો જોવાનું વિડીયો અંત સુધી, બરાબર? એમાં તો સાંજે છે 3 વાગે, મતલબ બપોરે. ઘરે શું જમવાનું જોઈએ, શું બનાવ્યું આજ? દાળ ભાત. બીજું એટલે જાય નહીં હો, જોઈએ દાળ ભાત. બીજું ખાલી દાળ ભાત થોડા ધરાઈ? ના ના. તો બીજું શું છે? જાદરી. શું છે? જાદરી. તને આવડે જાદરી બનાવતા? જાદરી ભાત બનાવવાના છે. હવે જોઈ કેવું જાદરી બનાવે છે. ખવાય એવું બને હો. જોયા રાખજો વિડીયો કેવું બનાવશે જાદરી ભાત, આપણે જોઈશું. જાદરી બને છે ભાઈ બપોરે હો. તો હવે પણ ક્યારે બનાવી રહી એ કંઈ ખબર નથી. બને છે ભાઈ. જાદરી તો મસ્ત બની ગયો. વાહ ભાઈ વાહ. અને માતાજીને ધરવા માટે પ્રસાદી તૈયાર પણ થઈ ગઈ છે. તો ધર્મ અહીંયા માતાજીને ધરી દે બેટા. માતાજીને ધરી દે, પૈયા લાગી ગયો. જય માતાજી. બપોરે જાજુ ખવાઈ ગયું, એમાં ખવાઈ ગયું. કાં ભોલા? હવે બધા તૈયાર થાવ એટલે જવાનું છે ફન ફેરમાં. પહેલાં તો ગાડી ચાલુ થાય છે કે નહીં જોવાનું છે. 15 દિવસથી ગાડી પડી છે, બરાબર ને? ચાલો. ફન ફેરમાં તો ગયા પણ આજે ચાલુ નથી થયું. કાં ધર્મ? એટલે ઘડીક વાર ગોપુભાઈની દુકાને આવ્યા. ગોપુભાઈ હમું નહીં જોવે એટલે ઘડીક વાર ગોપુભાઈની દુકાને આવ્યા. તો હવે આપણે આવી ગયા છીએ સ્કૂલમાં. એક બેન જો હુકડું લઈને ઘઉં સાફ કરવા બેસી ગયા છે. દાદા ખાટલે બેસી ગયા છે. આ બેન તો રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. બેન 1-2 રોટલા વધારે બનાવી નાખજો હો. આ જો જૂના બાળકોએ ઘણી મહેનત કરીને બિચારાએ બનાવ્યા છે. ગાડું છે, બળદ ને વાવ્યું હોતું છે કંઈ ખેતીનું. હવે શું વાવ્યું એ તો ખબર નહીં. ગાય છે એ સરે છે, ત્યારે ટૂંકમાં ખાય છે. સારી મહેનત બિચારા કરે છોકરા. જુઓ તમે જોઈ શકો છો. ગાડું ને આટલી બધી મહેનત અત્યારે કોણ કરે? આપણે જૂનું ઘર પણ છે. બેન 2 રોટલા વધારે કરજો, ભૂખ લાગી છે. દાદા બેસી ગયા છે એની જગ્યાએ એકદમ પોઝિશન લઈને હો. દાદા કોઈને ન સાંભળે, આ બેને કોઈને ન સાંભળે. એ સવારના બિચારા ઘઉં સાફ કરે છે. હવે એને પોરો દો તો સારું છે, બરાબર ને બેન? દાદાએ જો સવારના એક જ ધારા બેસી ગયા છો. દાદા આ બીજું પ્રદર્શન છે જેમાં જબ મેટવાળું, આમાં અંદર બેસીને ફોટા પડવી લેવાનું. જો સારી મહેનત કરી છે હો બધાએ. જો હાલો સકડામાં કે જેમાં જ્યાં સવારી કરીને બેસી જાઓ. 1 મિનિટ. હા, વિના મૂલ્યો મફતમાં આવી જ જાઓ. જેને બે હોય આવી જાઓ. હવે નવામાં બીજા રૂમમાં જોઈએ તો જો બાળકોએ બહુ સારું બનાવ્યું છે બધું. આ બધા 1, 2, 3, 4 ભણતા હો. કે આપણા માટે તો મોટા લાગે તો કરી દીધું, પણ 1, 2, 3, 4, 5, 6 ધોરણ ભણતા ને એ લોકોએ બિચારા મહેનત કરીને આવું બનાવ્યું છે. એટલે એને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ. ભલે જેવું બનાવ્યું પણ આટલું બનાવવું કંઈ હેલું નથી.
સારી મહેનત કરી છે બિચારા બધા સ્કૂલના છોકરાએ. જો આ કંઈક અલગ અલગ જ બધી વસ્તુ છે પોતાની રીતે બનાવીને લાવ્યા છે. આ માતાજીનું જય ખોડલભાઈ. કોકનું ઘર સારું છે માતાજીનું. જય માતાજી. મકાન જોઈએ બધા પોતપોતાની રીતે કંઈક ને કંઈક નવું બનાવ્યું છે. જો મકાન છે આ બધા નાના મોટા અલગ અલગ બધા પોતપોતાની રીતે બનાવ્યું હોય પણ ટૂંકમાં સારું મહેનત કરી છે બધાએ. અને હવે નવી રૂમમાં જ્યાં જઈશું ને ત્યાં બધું જે બનાવ્યું છે એ કઠોળ છે, ઘઉં છે, એમાંથી બધું. હવે આ નવું કંઈક બેને બનાવ્યું છે તમને સમજાવશે. પ્રવાહીની ઘનતા દેખાડે છે. પેટ્રોલમાં ઝડપથી ફુગ્ગો નીચે વહી ગયો તેથી તેની ઘનતા સૌથી વધારે છે. ને પછી બીજા નંબરે વોટરમાં દડો ઝડપથી નીચે જશે તેની ઘનતા પેટ્રોલ કરતાં થોડીક ઓછી છે. ને ગ્લિસરીનમાં સાવ ધીમે ધીમે ફુગ્ગો નીચે જશે એટલે તેની ઘનતા સાવ ઓછી છે. આ છે ડીએનએની રચના. આપણા શરીરમાં ડીએનએનું કેવી રીતના કામ કરે અને કેવું હોય એની રચના છે. એ કેવી રીતના કામ કરે તો આપણને ખબર નથી. અને હવે આવે છે ઇલેક્ટ્રિક સેવિંગનું છે કે ટૂંકમાં કયું વસ્તુ કેટલો પાવર વાપરે બતાવે. જો આમાં કોઈ પણ સ્વિચ પાડે છે ને એટલે બતાવશે કેટલો પાવર વપરાય. જો આ લેમ્પ ચાલુ કર્યો તો કેટલા યુનિટ વોલ્ટ વાપરે તો 37 વોલ્ટ. બરાબર છે. હવે બીજું કોઈ વસ્તુ ચાલુ કરશે. જો એ લેમ્પ છે તો એ 14 વોલ્ટ વાપરે એટલે આપણને ખબર પડે ઘરમાં કે કઈ વસ્તુ કેટલા વોલ્ટ વાપરે. તો આપણે સફેદ જે લેમ્પ છે એ 11 વોલ્ટ વાપરે એટલે આપણને ખબર પડે ને કે ભાઈ આપણે કેટલું વાપરવું જોઈએ. બરાબર. હવે છે આપણો જે દેશી ઉપચાર કે ને એ પહેલા નંબરની દોરી ખેંચો એટલે વધારે તમારે તાકાત કરવું પડે કેમ કે એમાં એક જ ચકરડી છે. આમાં 2 ચકરડી છે એટલે વધારે સરળતા રહે છે. અને આનામાં 3 છે ચકરડી. હાવ ઇઝીથી તમે ખેંચી શકશો. ધન્યવાદ દેવો પડે એ બનાવટને. અલગ અલગ જાતની ચોખા છે, દાળ છે, એમાંથી આવું બધું બનાવેલું છે.